ગોધરામાં સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લાલબાગ મુખ્ય બસ સ્ટેન્ડને ભૂરાવાવ ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે આ નિર્ણયથી વેપારીઓના ધંધા રોજગાર પર ગંભીર અસર પડી છે। આ બાબતે વેપારીઓના જણાવ્યા અનુસાર જિલ્લા વહીવટીતંત્રએ કોઈ પૂર્વ પરામર્શ કે મીટિંગ કર્યા વિના જ આ નિર્ણય લીધો હતો અને આ મુદ્દે વેપારીઓએ ગોધરાના બહારપુરા ધર્મશાળા ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું। ત્યારે વેપારીઓની માંગ છે કે લાલબાગ બસ સ્ટેન્ડથી ફરીથી આ બસ સ્ટોપને કાર્યરત કરવામાં આવે અને તે માટે તેઓએ જિલ્લા કલેક્ટર અને આવેદનપત્ર પણ આપ્યું હતું। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાતા લોકો પણ જોવા મળી રહ્યા છે। માનનીય કલેક્ટર શ્રીને અમારું એક આવેદનપત્ર છે। બસ સ્ટેન્ડ વિસ્તારના જે પણ વેપારીઓ છીએ અમે બધા કે જે અહીંયા ધંધા રોજગારો જે અહીં આગળ પડી ભાગ્યા છે, બીજું અહીંયા જે બસ સ્ટેન્ડ અહીંયાથી ખસેડીને જે ભૂરાવાવ લઈ જવામાં આવ્યું છે, જેના કારણે વેપારીઓ હાલ નવરા બેસી રહે છે અને એમને કોઈ પણ જાતનો વ્યવહાર નથી, આખો દિવસ એમ જ જાય છે। અને પહેલાં પણ જૂનું બસ સ્ટેન્ડ બી હતું, ત્યાંથી બી ખસેડ્યું તો પાછળનો બી વિસ્તાર ગીધવાણી રોડનો પણ એ રીતનો જ થઈ ગયો છે અને હાલમાં નવો વિસ્તાર બી જે છે, નવું બસ સ્ટેન્ડ ખસેડીને ભૂરાવાવ લઈ જવામાં આવ્યું છે, જેના કારણે 4-5 દિવસથી વેપારીઓ એમ જ બેસી રહ્યા છે। તો અમારી એક માંગણી છે કે અમુક રૂટની બસો અહીંયાથી ચાલુ કરવામાં આવે અને અમુક બસને અહીંયાથી સ્ટોપેજ આપવામાં આવે, જેનાથી 50% પણ જો પબ્લિક અહીંયા ઉતરશે તો આજુબાજુના જે વેપારીઓ છે એમને થોડો ઘણો પણ બિઝનેસમાં ગ્રોથ મળી શકે છે, જે અમારી નમ્ર વિનંતી છે। આપનું નામ? જયેશભાઈ પારીખ, જાસ્મીન મોબાઈલ, ગોધરા। નમસ્તે। આજ રોજ અહીંયા અમે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક સરકારશ્રીને કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલા છીએ અને એની અંદર અમારા ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડનું સ્થળાંતર ભૂરાવાવ ખાતે કરેલ છે। માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જે પ્રજાને હાલાકી થઈ રહી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ નથી, તો હાલ અહીંયા અમારે દરેક બસ સ્ટેન્ડના સ્થળાંતરથી અમારા જિલ્લા રોજગારને ઘણો મોટો ફટકો પડ્યો છે અને એની અસર પણ દરેક વેપારીને થયેલ છે। આ બસ સ્ટેન્ડ લાલબાગ બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારની અંદર દરેક બજાર આવેલા છે। કલેક્ટર કચેરી પણ અહીંથી નજીક પડે છે, મામલતદાર કચેરી પણ અહીંથી નજીક પડે છે અને દરેક જગ્યાએ અહીંથી નજદીક હોવાથી પ્રજાને પણ ટ્રાન્સપોર્ટેશનમાં સારું એવું સગવડ મળતી હતી, પણ આ ભૂરાવાવ બસ સ્ટેન્ડ ખસેડવાથી પ્રજાને પણ ઘણી તકલીફ પડી રહી છે અને હાલ અમારા વેપાર ધંધાઓમાં પણ એની ઘણી માઠી અસર થઈ છે। માટે સરકારશ્રી અને કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે જે બસ છે તેના અમુક રૂટ, જેવી રીતના કે ગ્રામ્ય વિસ્તારના કે દાહોદ વિસ્તારના કે વડોદરા વિસ્તારના કોઈ પણ 2-3 રૂટ આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને આ જ અરજી સાથે હું કલેક્ટરશ્રીને વિનંતી કરું છું। નમસ્કાર। આપનું નામ? મારું નામ છે નિસર્ગભાઈ શેઠ, વર્ધમાન સ્વીટ।